हस्तकला सेतु योजना गुजरात सरकार द्वारा चलाई जाने वाली एक परियोजना है जो कमिश्नर कुटीर और ग्रामीण उद्योग द्वारा संचालित की जाती है। इसे भारतीय उद्यमिता विकास संस्था द्वारा कार्यान्वित किया जाता है। મારું નામ વિષ્ણુભાઈ સુથાર, ગામ થરાદ, જિલ્લો બનાસકાંઠા અને મારો એપ્લિક વર્કનું કામ છે. હું છેલ્લા 20 વર્ષથી આ કામ કરું છું અને ત્રીજી પેઢી થઈ મારે કામ કરતા. પહેલાં ખાલી ઘર માટે જ લોકો કામ બનાવતા હતા, લગ્નમાં, પ્રસંગમાં અને ઘરની સજાવટ માટે, કેમ કે આ વસ્તુનો વેપાર હતો નહીં. અને એના પછી મેં જ્યારે કામ ચાલુ કર્યું ત્યારે આછો પાતળો કામ, મતલબ ગામમાં વેચવાનો થોડો બધો 1-2 પીસ બનાવવાનો હતો. પછી મેં ધીરે ધીરે એક્ઝિબિશન ચાલુ કર્યા, બહાર બીજા રાજ્યમાં જવા માંડ્યો, મોટી શહેરમાં જવા માંડ્યો. પછી એના પછી ધીરે ધીરે મેં કામ વધાર્યું અને અહીંના જે લોકલ મતલબ ગામડાઓ છે, જે બહેનો ઘરેથી કામ કરવા બહાર નથી જઈ શકતી, એ બહેનોને અમે પહેલાં કામ શીખડાયા. પછી એમને મેં ઘરે બેઠા કામ આપીએ, ઘરે બેઠા એમને પૈસા આપીએ. અત્યારે મેં 1000થી વધારે બહેનોને આ કામ શીખડાયું, તાલીમ આપી છે અને અત્યારે મારા ગ્રુપમાં 300થી વધારે બહેનો કામ કરે છે. અને બીજી જે બહેનો શીખી ગઈ છે એ પોતાનું કામ કરીને પોતાનો વ્યવસાય આમાં ચલાવે છે. અને આમાં સાડી, ડ્રેસ, દુપટ્ટા, બેડશીટ, સોફા કવર, પડદા, મોબાઈલ કવર, લેડીઝ હેન્ડબેગ, ચણિયાચોળી અને એવી વિવિધ અલગ અલગ વસ્તુ અમે એમાં બનાવી છે. અને કોઈને બી આવી બધી વસ્તુની મતલબ ખરીદી કરવાની થાય તો આપ ઓનલાઈન મને કોન્ટેક્ટ કરી શકો છો, ઇન્સ્ટાગ્રામ ઉપર અને ફેસબુક ઉપર વિષ્ણુ સુથારના નામથી. અને વોટ્સએપ નંબર છે મારો 9874905555. વર્લ્ડમાં ગમે ત્યાં કહેશો ત્યાં આગળ અહીંથી પ્રોડક્ટની ડિલિવરી થઈ જશે. હું ગુજરાત સરકારની હસ્તકલા સેતુ યોજનાથી જોડાયેલો છું અને એ સંસ્થાએ મને 5.5 લાખ રૂપિયાની વાજપેયી બેન્કેબલ યોજનામાં લોન લેવાની મદદ કરી અને અમુક વિવિધ એક્ઝિબિશનમાં બી એ લોકોએ મને સપોર્ટ કર્યો કે હું બહાર જઈ શકું અને મારી પ્રોડક્ટ છે ને ત્યાં આગળ વેચી શકું.